નમસ્તે મિત્રો, વિચાર મંથનમાં તમારું સ્વાગત છે. આજનો વિષય છે પ્રેમ. પ્રેમ એટલે વહેમ, બીજું કાંઈ નહીં. પ્રેમ શબ્દ આપણી નજર સામે આવે અથવા સાંભળીએ એટલે આપણને સૌપ્રથમ છોકરા છોકરીનો પ્રેમ દેખાય, કઈએ યાદ આવે. કારણ કે આપણી બધાની માનસિકતા, યુવાનોની માનસિકતા જે ટાઈપની થઈ ગઈ છે. પરંતુ પ્રેમ ઘણી બધી જાતનો હોય છે. બાપ દીકરીનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, એ તમે જાણો જ છો. માં દીકરીનો પ્રેમ, માં દીકરાનો પ્રેમ, ભગવાન અને ભક્તનો પ્રેમ. મારાથી યથાશક્તિ, મારી ક્ષમતા પ્રમાણે હું આ વિડીયોમાં પ્રેમ વિશે ચર્ચા કરીશ. સૌ પ્રથમ વાત કરીએ આપણે ભગવાન અને ભક્ત વચ્ચેના પ્રેમનો. ભગવાન અને ભક્ત વચ્ચેના પ્રેમના તો અનેક ઉદાહરણ છે. ખાસ કરીને ભક્તિ યુગના સમયના મીરાબાઈ, નરસિંહ મહેતા, સંત તુકારામ, કબીર, દયારામ, ચૈતન્ય મહાપ્રભુ, ગુરુ નાનક, આ બધા ભગવાનની ભક્તિમાં એટલા બધા ભગવાનને સમર્પિત થઈ ગયેલા કે એમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ હતી. મીરાબાઈની વાત કરીએ તો મીરાબાઈને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની લત નાનપણથી જ લાગી હતી. બીજું કંઈ નહીં, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. મીરાબાઈએ નાનપણથી જ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પકડી લીધેલી અને જીવંત પર્યંત તેઓ જીવ્યા ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણને ભજતા રહ્યા. લગ્ન પણ થયેલા એમના, લગ્ન થયેલા એવું જાણવામાં આવે છે. રાજા ભોજ સાથે બરાબર યાદ આવતું નથી, પરંતુ એ રાજઘરાનામાંથી હતા. એ ટોપિક અત્યારે આપણે દૂર કરીએ, પછી જ વિચારીશું. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે એમને અનન્ય ભક્તિ હતી. તેઓ ભજનો ગાતા, ભગવાનની ભક્તિનો પ્રચાર કરતા, ભગવાનની ભક્તિમાં ગળા ડૂબ રહેતા. આ મીરાબાઈ છેલ્લે ભગવાનની મૂર્તિમાં સમાઈ ગયા એવો ઉલ્લેખ છે. નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત, તળાજામાં જન્મ, કર્મભૂમિ બનાવી જુનાગઢને. વૈષ્ણવ જનતો તેને રે કહીએ, મારી હુંડી સ્વીકારો મહારાજ રે. શ્યામળા ગીરધારી જેવા ઘણી બધી રચનાઓ કરી. પ્રભાતિયા એમના ખાસ જાણીતા છે. મીરાબાઈના ભજનો જાણીતા છે. સંત તુલસીદાસ ભગવાન શ્રી રામના ભક્ત થઈ ગયા. કહેવાય છે કે એમને હનુમાનજી જ્યારે સંત તુલસીદાસ રામચરિત માનસની કથા કરતા, ત્યારે હનુમાનજી આવીને એમની કથામાં બેસતા અને એમને અનુભૂતિ થતી, ઈશ્વરની અનુભૂતિ થતી એમને. આ હદે સામાન્ય મનુષ્યમાંથી એ બધા ઈશ્વરત્વને પામ્યા હતા. ભાઈ બહેનનો પ્રેમ. ભાઈ બહેનના પ્રેમ માટે રક્ષાબંધનનો તહેવાર પણ જાણીતો છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ઈચ્છે છે કે મારો ભાઈ મારી રક્ષા કરે, મને સલામત રાખે, મને રક્ષણ પૂરું પાડે. ભાઈ બહેનના પ્રેમના પણ હજારો ઉદાહરણ છે. ધર્મની બહેન માટે પણ કેટલાક ભાઈઓએ અપ્રતિમ કાર્યો કર્યા છે. પુરાણોમાં ઉલ્લેખ છે, ભગવાન વિષ્ણુએ જ્યારે વામન અવતાર લીધો ત્યારે તેમના પત્ની શ્રી માં લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધીને પોતાના પતિને મુક્ત કર્યા હતા. ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને પાતાળમાં ગયા હતા અને ત્યાં બલિરાજાનું જે 3 લોકમાં વર્ચસ્વ વધી ગયું હતું. એ જો સ્વર્ગનો અધિપતિ થઈ જાય તો સરવાળે આગળ જતા દેવોને હેરાન થવાનું થાય. એના માટે ભગવાન શ્રી વિષ્ણુએ વામન અવતાર લીધો
અને બલિરાજા જ્યાં યજ્ઞ કરતા હતા ત્યાં પહોંચી ગયા અને બટુકના સ્વરૂપના નાના બાળકના સ્વરૂપમાં જઈને માગણી કરી. તો રાજા બલિને ખબર નહીં આ ભગવાન વિષ્ણુ છે, પરંતુ જો કે એ ખબર તો એમની અનુભૂતિથી થઈ શકે, કારણ કે બલિ કંઈ સામાન્ય નહોતો. એમને અંતસ્ફૂર્ણાથી પણ એનો ખ્યાલ તો આવી ગયેલો કે આ ભગવાન વિષ્ણુ છે. એટલે બલિ રાજા પાસે ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે 3 ડગલાની માંગણી કરે છે અને 3 ડગલા જમીન જોઈએ છે એમ કહે છે. અને 3 ડગલા જમીનમાં ભગવાન વિષ્ણુ 3 લોકને લઈ લે છે. પરિણામે આગળ બલિ કહે છે કે ભગવાન, મેં તો તમને 3 ડગલામાં બધું આપી દીધું, પણ મારી તમને વિનંતી છે કે હવે તમે મારા પાતાળમાં રહો અને મારા ચોકીદાર તરીકે રહો, દ્વારપાળ તરીકે. અને ભગવાન વિષ્ણુને ત્યાં બંધાવવું પડે છે. પરિણામે લક્ષ્મી મૂંઝાય છે કે મારા પતિ તો ત્યાં પાતાળમાં જ રહી ગયા. એટલે લક્ષ્મી ત્યાંથી આવે છે અને ભગવાન વિષ્ણુને છોડાવે છે. રાજા બલિને ધર્મના ભાઈ માને છે, એમને રાખડી બાંધે છે અને પોતાના પતિને મુક્ત કરે છે. આવી કંઈ કેટલી દંતકથાઓ આપણા પૌરાણિક કથાઓમાં અને ઇતિહાસોમાં છે. રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને હુમાયુ એને મદદ પણ કરી હતી, એવા આપણા ઇતિહાસમાં જાણવા મળે છે. પતિ પત્નીનો પ્રેમ. આપણા ઘરે આવેલી કન્યા પત્નીના સ્વરૂપમાં સાક્ષાત લક્ષ્મી જ હોય છે. એ પતિ માટે, એના ઘર પરિવાર માટે પોતાનું બધું ત્યાગીને આવી ચૂકી હોય છે અને આજીવન આપણા ઘરનું ધ્યાન રાખતી રહે છે, એની ફરજનું પાલન કરતી રહે છે અને એક આદર્શ પત્ની તરીકે રહે છે. આ પતિ પત્નીના પ્રેમનું ઉદાહરણ છે. પતિ પત્નીના કેટલાક ઉદાહરણો જોઈએ તો ભગવાન શ્રી રામ અને સીતાજી, ભગવાન મહાદેવ અને પાર્વતી, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણી, કે જેમાં પતિવ્રતા ધર્મનો ઉદય ઉચ્ચ કક્ષાએ આપણે જોઈ શકીએ છીએ. સતી અનસુયા અને કચ્છપ, અને બેસ્ટમાં બેસ્ટ સત્યવાન અને સાવિત્રી કે જેઓ પોતાના પતિનું આત્માને જે યમરાજ લઈ ગયા હતા સ્વર્ગમાં, ત્યાં એમને લેવા માટે પાછળ જાય છે અને પોતાના પતિના આત્માને પાછો લાવે છે યમરાજની પાછળ જઈને, અને પોતાના પતિને જીવતા કરે છે. આવી ઘણી બધી કથાઓ આપણી જાણમાં છે, આપણા શાસ્ત્રોમાં છે, આપણી વાર્તાઓમાં આવે છે, આપણી કથાઓમાં છે. અત્યારના યુવાન યુવતીઓનો પ્રેમ. ચાંદ તારે આકાશના તારાને તોડી લાવવાની વાત કરે છે અને પ્રેમના નશામાં અભિભૂત થઈને પ્રેમના લતમાં ખોવાઈને ન જાણે શું કરી બેસે છે. ઘર બાર પણ છોડી દે છે. અમુક ટાઈમ પછી પછતાય છે ત્યારે પાછું ઘણું આવું છે, પરંતુ આ સમાજ તેમને સ્વીકારતો નથી. આ વિશે તો ફિલ્મોએ ઘણું બધું કામ કર્યું છે, ટીવી સિરિયલોએ, પેપરમાં પણ આપણે વાંચીએ છીએ કે આ પ્રમાણે થયું. તેમને જાહેરમાં સજા કરવામાં આવે છે, દંડ દેવામાં આવે છે, ભાગી જાય છે, ભાગીને પણ લગ્ન કરે છે. સમાજની જે સામાજિક વ્યવસ્થા છે, જે સમાજની હાજરીમાં લગ્ન કરવા, એ વ્યવસ્થાનો આ ભંગ છે. પ્રેમ છોકરા છોકરીઓનો પણ આ આપણા હાથની વાત નથી. આપણે યથાશક્તિ પ્રયત્ન કરીએ કે સમાજની જે વ્યવસ્થા છે લગ્નની, આપણે એને અનુરૂપ વર્તન કરીએ. પ્રેમ વિશે મારાથી જે વિચારો રજૂ કરી શકાયા તે મેં રજૂ કર્યા છે. મારો વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. આજે આટલું બસ. જય હિન્દ, જય ભારત.